જે કીર્તિ પટેલ અત્યાર સુધી ઇન્દ્ર ભારતી બાપુ વિશે અપશબ્દો બોલતી હતી, તેમનું ખરાબ બોલવામાં ક્યાંય સંકોચ નહોતી અનુભવતી, તે જ કીર્તિ પટેલ હવે ઇન્દ્ર ભારતી બાપુના પગે પડી ગઈ. વળી ઇન્દ્ર ભારતી બાપુએ પણ તેને આશીર્વાદ આપ્યા. આ દ્રશ્યોમાં કીર્તિ પટેલને પોતાના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુનું સન્માન કરતી જોઈ શકાય છે. કીર્તિ પટેલે એવો દાવો પણ કર્યો કે ઘણા લોકો ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આપવા દીધો. ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. સંતોની હાજરીમાં થયેલા આ સમાધાનથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલતા જે ગજગ્રાહ ચાલતો હતો તેનો પણ અંત આવ્યો. પણ મુરઘીકુંડના વિવાદમાં જે કીર્તિ પટેલ સામે 3 ફરિયાદ નોંધાઈ, ધરપકડ થઈ, જેલના સળિયા ગણીને આવી, આ બધા પાછળ કીર્તિ જેના ઉપર આરોપ લગાવતી હતી તેમની સાથે જ આખરે કીર્તિએ એક સમાધાન કેમ કર્યું તે પણ એક મોટો પ્રશ્ન છે. શું ઇન્દ્ર ભારતી બાપુના કોઈ રાજ કીર્તિ પટેલ જાણતી હતી? કીર્તિ પાસે એવા તે કયા રહસ્યો હતા કે જેના કારણે રાતોરાત આખા મામલામાં નવો વળાંક આવ્યો?